ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર હવે સુરત શહેરમાં જોવા મળી રહી છે। ખાડીઓમાં પાણીની આવક વધતા શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। પર્વત ગામ લીંબાયત સહિતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીઓમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના પરિણામે સુરત શહેરમાં ખાડીપુર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પર્વત ગામ લીંબાયત સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરી, અનાજ અને અન્ય કિંમતી સામાનને નુકસાન પહોંચતા અસરગ્રસ્ત પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘણા પરિવારોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે। બીજી તરફ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। પડી રહેવાના કારણે જ્યારે સુરતમાં અત્યારે ખાડીપુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ આપણે પર્વત ગામ પાસે ઉપસ્થિત છે, જ્યારે પર્વત ગામના આ દ્રશ્ય છે, જ્યારે આ રસ્તો નહીં પણ અહીંયા નદી વહેતી હોય આવો દ્રશ્ય સામે આવી રહ્યા છે। જ્યારે અહીંયાથી હજારો જ્યારે મકાનો આવેલા છે પર્વત ગામ ખાતે, અને જ્યારે હજારો મકાન અત્યારે અને જ્યારે દ્રશ્યમાં તમે જોઈ શકશો ગાડી બી ડૂબેલી જોવા મળી રહી છે। જ્યારે લોકો અહીંયા પ્રભાવિત થયા છે, જ્યારે આ લોકોને રહેનાર વિસ્તારો છે કોઈ જાતની અત્યારે સુવિધા નથી આપવામાં આવી રહ્યું છે। જ્યારે આ પાણી નિકાલ કરવા માટે સુરત મહાનગરપાલિકા નિષ્ફળ જ જોવા મળી રહ્યું હોય એવું લાગી રહ્યું। આ રસ્તો નહીં પણ આ નદી વહેતી હોય આવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। ઘણા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે રોડ પરથી પાણી વહેતા જ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યું છે। જ્યારે આ પર્વત ગામ અને જ્યારે આજુબાજુ વિસ્તાર છે અને થોડોક દૂર લીંબાયત ઝોન ઓફિસ બી આવેલી છે, જ્યારે આ લીંબાયત ઝોન બી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।